નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. 3 સાદા કાળ ભણ્યા પછી સાદો વર્તમાન કાળ એટલે કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો ભૂતકાળ એટલે કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સાદો ભવિષ્યકાળ એટલે કે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. આપણે 3 કાળની વાત પૂરી કરી. હવે આ 3 કાળની જે વાત આપણે પૂરી કરી એ વાત સાદા કાળની હતી. હવે આપણે આજે જે કાળ જોવાનો છે એ કાળ છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ ક્યારે વપરાય? એના હેલ્પિંગ વર્બ શું હોય? એમાં પણ હકાર, નકાર અને પ્રશ્નાર્થ આ 3 બાબત જોવા મળે છે. બરાબર. ચાલુ વર્તમાન કાળ એટલે કે જે કોઈ ક્રિયા અત્યારે, હમણાં, આ સમયે, નાવ, એટ ધીસ મુમેન્ટ, આ ક્ષણે થઈ રહી હોય તો તે દર્શાવવા ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. મીન્સ અત્યારે જો તમે ભણી રહ્યા હોય, ભણવાની ક્રિયા કેવી છે? અત્યારે આ ક્ષણે ચાલુ હોવી જોઈએ. તમે જમી રહ્યા છો તો તમારી ખાવાની ક્રિયા છે કેવી હોવી જોઈએ? ચાલુ હોવી જોઈએ. મતલબ તમે કંઈ ખાતા હોય, ડેઈલી ખાતા હોય તે વર્તમાન કાળમાં વપરાતું, કંઈ ખાઈ લીધું હોય તો એ ભૂતકાળમાં વપરાતું હતું. ખાવાના છો તો એ ભવિષ્યમાં વપરાણું. બરાબર. પણ અહીંયા અત્યારે ચાલુ વર્તમાન કાળ એટલે કે ક્રિયા છે એ કેવી છે? તો કે ચાલુ છે. બરાબર. કે ભાઈ તમારે ભણવાની ક્રિયા છે તો કેવી છે? તો કે ચાલુ છે. તો એટ ધીસ મુમેન્ટ, આ ક્ષણે જે થઈ રહ્યું હોય એ દર્શાવવા ચાલુ વર્તમાન કાળ વપરાય છે. કાળસૂચક શબ્દો એના એટલે કે ઇન્ડિકેટર્સ તો કે નાવ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મુમેન્ટ આ શું છે? એના કાળસૂચક શબ્દો છે, ઇન્ડિકેટર છે. નાવ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મુમેન્ટ. પછી આવે છે સીધા હકાર વાક્ય. એફર્મેટિવ સેન્ટેન્સ. ચાલુ વર્તમાન કાળની રચનામાં આપણે 3 ટુ બીના રૂપ વાપરવાના છે. ટુ બીના રૂપ છે એમ, ઇઝ અને આર. સાથે ક્રિયાપદના આઈએનજી પ્રત્યય સાથેના વર્તમાન કૃદંતનું રૂપ મુકાય છે. વર્તમાન કૃદંતનું રૂપ એટલે કેવું રૂપ? તો કે આઈએનજી વાળું રૂપ મુકાય છે. ચાલુ વર્તમાન કાળની રચનામાં ટુ બીના રૂપ વપરાશે એમ, ઇઝ અને આર. સાથે સાથે વર્તમાન કૃદંતનું રૂપ એટલે V4 વપરાશે. V4 એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. હવે કોની જોડે એમ આવે, કોની જોડે ઇઝ આવે અને કોની જોડે આર આવે એ આપણે પહેલેથી જ શીખી ગયા છીએ કે ભાઈ પ્રથમ પુરુષ આઈ જોડે એમ આવે, વી જોડે આર આવે, યુ જોડે આર આવે, હી સીટ જોડે ઇઝ આવે અને ધે જોડે આર આવે. આપણે પહેલા શીખાતા. હવે V4 છે એ તો વાપરો. ખાલી V4 વાપરશો તો એ કાર્ડની પેટર્ન બનશે નહીં. ખાલી એમ ઇઝ આર વાપરશો તો કાર્ડની પેટર્ન બનશે નહીં. એમ ઇઝ આર પ્લસ V4 વાપરવાનું છે. હવે એમ ઇઝ આર એટલે કે ત્રણેય જોડે નથી વાપરવાનું. તમારે પુરુષ જોવાનો છે ને એમ ઇઝ આર વાપરવાનું છે. તો વાક્ય રચના કંઈક આવી છે. સબ્જેક્ટ પ્લસ એમ પ્લસ મતલબ એમ ઇઝ આર પ્લસ વર્બ પ્લસ આઈએનજી એટલે કે V4 નું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. સોરી, ઓબ્જેક્ટ તો એ વર્બ છે, તમારું ઓબ્જેક્ટ બની રહેશે, કર્મ બની રહેશે. એક્ઝામ્પલ જોઈએ તો કે વી એટલે વી શું છે? સબ્જેક્ટ છે. એમ ઇઝ આર એટલે એમ ઇઝ આર શું છે? કે વી જોડે શું લાગ્યું? તો કે આર. વી આર રીડિંગ સ્ટોરી બુક નાવ. નાવ છે એ અધર વર્ડ છે, ઇન્ડિકેટર બતાવે છે.
We are reading story book now. Soham is writing a letter now. સોહમા ત્રીજો પુરુષ એક વચન છે, હીમાં આવે, ઈ જોડે શું આવે? is. Soham is writing a letter now. I am looking nice today. I જોડે શું આવે? am. Looking nice today. હું આજે ખૂબ સુંદર લાગુ છું. દિશા and અમર are running fast. દિશા એકલી હોત તો ઈજ આવત, અમર એકલો હોત તો ઈજ આવત, પણ અહીંયા દિશા એન્ડ અમર આર રનિંગ ફાસ્ટ. અને એક વાત ખાસ યાદ રાખજો, V4 નું રૂપ બધે જ આવશે. એમિજાર જોડે V4 નું વર્તમાન કૃદંતનું રૂપ લખવું ફરજિયાત છે. નોટ અહીંયા એવી છે કે ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લગાડતા પહેલા કંઈક યાદ રાખવાનું છે. તો ક્રિયાપદને અંતે ઈ આવેલો હોય તો ઈ કાઢી અને આઈએસ લગાડવાનું, સોરી આઈએનજી લગાડવાનું હોય છે. બરાબર છે? જો લવ છે LOVE, તો એનું શું થાય? ઈ કાઢીને આઈએનજી. એની જેમ મેક હોય MAKE, તો મેક હોય તો ઈ કાઢીને MAKING. એવી રીતે રાઇટ હોય તો WRITING. પછી બીજો રૂલ્સ છે, ક્રિયાપદને અંતે વ્યંજન હોય, વ્યંજન પહેલા એક સ્વર આવેલો હોય, એટલે કે વ્યંજન સ્વર વ્યંજનની સાંકળ બનતી હોય. મેં તમને પહેલા જ શીખવાડ્યું હતું, ઈડી લગાડતા હતા ત્યારે પણ. બરાબર કે ભાઈ વ્યંજન સ્વર, સ્વિમ છે તો એમ શું છે? તો કે વ્યંજન છે. આઈ એની આગળ એક સ્વર છે આઈ, એની આગળ પાછો વ્યંજન છે તો વ્યંજન સ્વર વ્યંજન, એવી સાંકળ બને છે. બરાબર, તો છેલ્લો અક્ષર બેવડાવાય છે. બરાબર, બેવડાવાય છે એટલે કે ડબલ વખત લખાય છે. વ્યંજન સ્વર વ્યંજન, તો છેલ્લો અક્ષર બેવડાય છે. સ્વિમ તો ડબલ એમ કરીને આઈએનજી, સ્કીપ તો ડબલ પી કરીને આઈએનજી. ઓકે, આ હતા હકાર વાક્ય. હવે આવે છે નકાર વાક્ય. કેવા વાક્ય? નકાર. નેગેટિવ સેન્ટેન્સ. સહાયકારક ક્રિયાપદ અને વર્તમાન કૃદંત વચ્ચે નોટ મૂકવાથી વાક્ય નકારમાં ફેરવાય છે. શેમાં ફેરવાય? નકારમાં. શું ખાલી કરવાનું? કોઈ વસ્તુ કાઢવાની નથી, કોઈ વસ્તુ ઉમેરવાની નથી, માત્ર ને માત્ર ક્રિયાપદનું ટુ બી નું રૂપ છે એમ, ઇઝ, આર અને આઈએનજી વાળું રૂપ છે એની વચ્ચે શું મૂકવાનું છે? એની વચ્ચે તો કે એની વચ્ચે નોટ મૂકવાનું છે. બરાબર. સ્વિમ, સોરી, વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ V4 પ્લસ OW અધર વર્ડ. જો શું કર્યું છે? એમિઝાર અને V4 ની વચ્ચે નોટ મૂક્યું છે, તો વાક્ય પણ એમ જ બનાવવાના રહેશે. ઓકે, તો પેસેન્જર આર શાઉટિંગ, તો પેસેન્જર આર નોટ શાઉટિંગ. બરાબર, શું આવશે? પેસેન્જર આર નોટ શાઉટિંગ. We are playing games now. તો we are not playing games now. Nevin is riding a scooter. તો is અને riding વચ્ચે શું મૂકવાનું? તો કે not. Nevin is not riding a scooter. હવે નેગેટિવ વાક્ય બહુ ઈઝી હતા. નેગેટિવ વાક્ય પછી આવે છે કેવા સેન્ટેન્સ? તો કે નેગેટિવ સેન્ટેન્સ પછી આવે છે ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ એટલે કેવા સેન્ટેન્સ થાય? તો કે ઇન્ટ્રોગેટિવ એટલે સેન્ટેન્સ થાય પ્રશ્નાર્થ વાક્ય. ઓકે,
તો પ્રશ્નાર્થ વાક્ય જોઈએ તો કે સહાયક ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં એટલે કે કર્તાની આગળ મૂકવાથી વાક્ય પ્રશ્નાર્થમાં ફેરવાય છે. કંઈ નહીં કરવાનું, માત્ર સહાયકારક ક્રિયાપદ. કેવું ક્રિયાપદ? સહાયકારક ક્રિયાપદ છે. એ સહાયકારક ક્રિયાપદને તમારે શું કરવાનું છે? તો કે સહાયકારક ક્રિયાપદને તમારે મૂકવાનું છે વાક્યની શરૂઆતમાં. એટલે કે વાક્યની શરૂઆતમાં મૂકવાથી વાક્ય શેમાં ફેરવાય છે? તો કે પ્રશ્નાર્થમાં. વાક્ય રચના જોઈએ. એમ ઇઝ આર શું આવે? એને ક્યાં મૂકવાના? વાક્યની શરૂઆતમાં. વાક્યની શરૂઆતમાં મૂકવાથી પછી આવશે સબ્જેક્ટ, પછી આવશે V4. V4માંથી V1માં હવે લેવાનું નથી. સાદા કાળમાં આગળ રૂપ મૂકતા તો પાછળ મૂળ રૂપ લખતા, પણ અહીંયા V4 જ લખવાનું છે. પ્લસ OW શું આવશે? OW એટલે કેવું વાક્ય થશે? OW એટલે અધરવર્ડ થશે. બરાબર. હવે આ જે અધરવર્ડ છે પછી આવશે એક્ઝામ્પલ. ધ વેન્ડર ઇઝ સેલિંગ વેજીટેબલ્સ. તો ઇઝ છે ક્યાં લઈ લેવાનું? વાક્યની શરૂઆતમાં. ઇઝ છે શેમાં લઈ લેવાનું? વાક્યની શરૂઆતમાં. ધ વેન્ડર ઇઝ સેલિંગ વેજીટેબલ્સ. ઇઝ ધ વેન્ડર સેલિંગ વેજીટેબલ્સ. તો વેન્ડર છે એટલે હી. બરાબર. તો he is vendor selling vegetable. Yes he is અને no he isn't. બરાબર. પછી Sujal is running on the road. તો is છે ક્યાં આવશે? આગળ. બરાબર. is છે ક્યાં આવશે? આગળ. Sujal running on the road. Sujal running on the road. Yes she is અને no she isn't. બરાબર. અહીંયા એક નોટ લખેલી છે. નોટ શું છે? તો કે ઇઝ નોટનું ટૂંકું રૂપ શું થાય છોકરા? ઇઝન્ટ. કારણ કે તમે યસનોના આન્સર લખતા હોય તો તમારે યસનોના આન્સરમાં ટૂંકું રૂપ લખવું હોય તો કયું લખો? ઇઝન્ટ. આર નોટનું ટૂંકું રૂપ શું છે? તો કે આર નોટનું ટૂંકું રૂપ થશે આરન્ટ. એમ નોટનું ટૂંકું રૂપ શું થશે? તો કે એમ નોટનું ટૂંકું રૂપ થશે આરન્ટ. હવે તમને એમ થશે કે એમ નોટનું ટૂંકું રૂપ તો એમન્ટ ન થાય, પણ ન થાય. કેમ? ભવિષ્યકાળની અંદર સેલન્ટ કે વિલન્ટ નથી લખતા. વિલ નોટનું વોન્ટ લખીએ છીએ, સેલ નોટનું પણ વોન્ટ લખીએ છીએ, પણ ઘણા લોકોને જો સેલ નોટનું લખવું હોય તો સેન્ટ પણ લખી શકે છે. એવી રીતે અહીંયા એમન્ટ લખાતું નથી. આર નોટ અને એમ નોટનું બંનેનું જે શોર્ટ ફોર્મ છે એ આરન્ટ થશે અને ઇઝ નોટનું ઇઝન્ટ થશે. હકાર વાક્ય જોયા, નકાર વાક્ય જોયા અને પ્રશ્નાર્થ વાક્ય જોયા. હકાર વાક્યમાં ખાસ યાદ રાખવાનું છે ટુ બીનું રૂપ ભૂલાઈ જાય નહીં, સીધું આઈએનજી વાળું રૂપ લખવાનું નથી. ટુ બીનું રૂપ એમ ઇઝ આર લખ્યા પછી જ તમારે ક્રિયાપદને આઈએનજી લગાડવાનું છે. બહુ ઇઝી છે. બરાબર. નકાર વાક્યમાં કંઈ નથી કરવાનું. નકારમાં જો તમારી પાસે ટુ બીનું રૂપ છે એમ ઇઝ આર અને તમારી પાસે V4નું પણ રૂપ છે, આ V4નું રૂપ છે, તમારે શું કરવાનું છે? તો કે બેની વચ્ચે નોટ મૂકી દેવાનું છે. ક્લિયર? હવે એનથી આગળ પ્રશ્નાર્થ વાક્ય છે. જો પ્રશ્નાર્થ વાક્યમાં શું કરશો? તો કે પ્રશ્નાર્થ વાક્યમાં તમારે એમ ઇઝ અને આર છે એને વાક્યની શરૂઆતમાં લઈ લેવાના છે અને કરતા પછી તમારે શું મૂકવાનું છે? તો કે કરતા પછી તમારે મૂકવાનું છે
V4 નું રૂપ અને પછી આવે છેલ્લે ક્વેશ્ચન માર્ક. યસ નો નો જવાબ લખતી વખતે ખાસ યાદ રાખવાનું, ઉપર જે નામ છે એ છોકરાનું હોય તો સર્વનામ તરીકે શોર્ટ ફોર્મમાં હી આવે, છોકરીનું નામ છે તો સી આવે, નિર્જીવ વસ્તુ કે પ્રાણીનું નામ છે તો ઈટ આવે, બહુવચન છે તો દે આવે, યુ છે તો આઈ આવે, આઈ છે તો યુ આવે. આ ખાસ યાદ રાખવાનું છે. આ હતો આપણો ચાલુ વર્તમાન કાળ. અત્યારે જે ક્રિયા હાલમાં આ સમયે આ ક્ષણે ચાલી રહી હોય તે દર્શાવવા ચાલુ વર્તમાન કાળ વપરાય છે. ક્લિયર? થેન્ક યુ.